નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. દોસ્તો, ડ્રાઈવર કક્ષાની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આવનારી 28 તારીખે છે એ દોસ્તો તમારે પરીક્ષા છે. 28/1/2024 ના રોજ તમારી દોસ્તો લેખિત પરીક્ષા છે એનું આયોજન થઈ ગયું છે. લેખિત પરીક્ષા છે એનો સમયગાળો પણ તમને આપી દીધો છે. 10 વાગે હાજર થઈ જવાનું છે. 11 થી 12 ના ગાળાની વચ્ચે તમારી છે તે પરીક્ષા લેવાની છે. સાથે છે તે પેન લઈને ખાસ જવાનું છે. પેનની અંદર છે એ બ્લુ કે વિદ્યાર્થી મિત્રો બ્લેક પેન છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. અને યાદ રાખજો, આ તમારી પરીક્ષા છે તે પેપર વાઇઝ પેપર પ્રમાણે હશે, મતલબ કે કમ્પ્યુટર કે એની અંદર તમારે દેવાની નથી. એ પરીક્ષાની અંદર એક સરસ મજાનો ટોપિક રોડ સેફટી, ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો 10 માર્ક થી શરૂ કરી અને 15 માર્ક સુધીનું વેટેજ આ વિદ્યાર્થી મિત્રો ટોપિક ધરાવે છે. કેટલા? 10 માર્ક થી શરૂ કરીને 15 માર્ક સુધીનું આ વિષયમાંથી તમને પૂછાવાનું છે. ઓકે, મતલબ કે આ ટોપિક માંથી પૂછવાનું છે રોડ સેફટી. સ્પેશિયલ ડ્રાઈવર સંદર્ભિત આ આખો લેક્ચર રહેશે, બરોબર. બીજા કોઈ કંડક્ટરની જે લોકો તૈયારી કરી રહ્યા છે તો કંડક્ટરની તૈયારી માટે પણ વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચર ઉપયોગી થવાનો છે, કારણ કે તમારે 10 માર્કનું તમારે પણ સિલેબસની અંદર જે કંડક્ટરની તૈયારી કરે છે એમને પણ રોડ સેફટી ઇન્ક્લુડિંગ કરેલું છે. તો વધારે સમય વેસ્ટ નથી કરવો. હું મારું નામ તો બધા ઓળખે છે, સંદીપભાઈ ધોરિયા, બરોબર. ગુજરાત જ્ઞાન ચેનલ ઉપર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ તે પહેલા ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આજે જે તારીખની વાત કરું તો આજે છે 20 તારીખ. આજે છે 20 તારીખ, 20/1/2023. આ દ્રષ્ટિએ તમે વાત કરો તો પરીક્ષાની અંદર લગભગ હવે તમારી પાસે 7 દિવસનો સમયગાળો રહ્યો છે. તમે હજી સુધી આ કોર્સની અંદર જોઈન નથી થયા. આની અંદર શું શું મળશે? 249 રૂપિયાની અંદર તમને શું શું મળવાનું છે? 10 મોડેલ પેપર મળશે, પેપર વિડીયો સોલ્યુશન મળશે, એટલે કે જે 10 મોડેલ પેપર હોય એનું વિડીયોનું સોલ્યુશન તમને સોલ્યુશન સ્વરૂપે વિડીયો મળશે 10 મોડેલ પેપરના. ઓટો મિકેનિકલનું મટીરિયલ જે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય ઓછું જોવા મળે છે એ ઓટો મિકેનિકલનું મટીરિયલ, જેની અંદર વન લાઇનર પણ આવી જશે, સાથે સાથે તમારા MCQ પણ આવી જશે. રોડ સેફટીનું જોરદાર મટીરિયલ તૈયાર કરવું છે એ મળી જશે. ગુજરાતનું જનરલ નોલેજ મળશે, ગુજરાતનું વર્તમાન પ્રવાહ કરંટ અફેર્સ જે હોય છે તે મળશે. અને ધોરણ 6 થી શરૂ કરીને ધોરણ 12 સુધીનું જે કાંઈ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ છે એ ગુજરાતી વ્યાકરણ નવનીતમાંથી બનાવી અને મારી જે પોતાની બનાવેલી બુક છે એ બુક તમને PDF સ્વરૂપે મળશે. આ બધું મટીરિયલ છે એ તમારા ઘરે પહોંચાડવામાં આવશે નહીં. આ માત્ર ને માત્ર તમને દોસ્તો એપ્લિકેશનમાં મળશે. આટલી વસ્તુ તમને એપ્લિકેશનની અંદર મળશે. કઈ એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો? ગુજરાત જ્ઞાન એપ્લિકેશન છે. લોગો અહીંયા ઉપર કોર્નરની અંદર જોઈ શકો છો. ઓકે, જો અહીંયા નીચે લખેલું છે ડાઉનલોડ ગુજરાત જ્ઞાન એપ. આ એપ્લિકેશન ઉપરથી તમને મળશે. અથવા તો જે વિદ્યાર્થીઓ ડ્રાઈવરની તૈયારી કરે છે અને હજી સુધી કોર્સ નથી લીધો, લગભગ તો આપણા બધા વ્યુઅરે લઈ જ લીધો છે, બરોબર. 210 જેટલા વિદ્યાર્થીઓએ આ કોર્સ લીધો છે. તમે બાકી હોય તો ઝડપથી લઈ લેજો. અને ટેસ્ટો છે એ ડે ટુ ડે પ્લાનિંગ પ્રમાણે આવે છે, તો તમે છે એમાં ખાસ જોઈન થઈ જજો, જેને જોઈન થવાનું બાકી છે એને. અને વધુ માહિતી તમારે કોઈ જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નંબર આપેલો છે, બરોબર. અહીંયા તમને નંબર દેખાય છે 98 191 95. આ નંબર ઉપર છે મેસેજ કે કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો. ચાલો ત્યારે આજનો સેશન વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. રોડ સેફટીની અંદર આપણે પહેલા તો એ જોવું જોઈએ કે ભાઈ રોડ સેફટી એટલે કે રોડને લગતી સલામતી, માર્ગ સલામતી છે, શા માટે વિદ્યાર્થી મિત્રો આવા નિયમો રાખવામાં આવ્યા? તો કોઈ પણ વ્યક્તિ કે જે પ્રથમ વખત રસ્તા પર વાહન ચલાવવા જઈ રહી છે, ચાહે તે કોઈ પણ વ્યક્તિ હોય કે જે પ્રથમ વખત રસ્તા ઉપર વાહન ચલાવવા જઈ રહી છે, તેને પહેલા તો રસ્તાના નિયમો ખ્યાલ હોવો જોઈએ. તમે જે તે ક્ષેત્રમાં આગળ વધતા હોય તો એક ક્ષેત્ર સુધી પહોંચવા માટે તમારે કેવા કેવા વચ્ચે વિઘ્નો આવશે, એના શું નિયમો રહેલા છે, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધાય, તેમ રસ્તા ઉપર ચાલવું હોય તો તમને એના નિયમો તમને ખ્યાલ હોવા જોઈએ. તમે બધા 4-5 વર્ષથી છે એ વાહનો ચલાવો છો એટલે નિયમો તો તમને બધાને ખ્યાલ જ છે. પણ ઘણા બધા એવા નિયમો હશે કે તમને નવા જાણવા મળશે, અને થોડાક ચિહ્નો વિશે પણ આજના સેશનની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, બરોબર. તો થોડાક નિયમો વિશે શીખવું જોઈએ. રસ્તા પરના જે રોડ સેફટી ચિહ્નો છે, જે રોડ યુઝર્સ એટલે કે રાહદારીઓ, રસ્તા ઉપર ચાલનારા રાહદારીઓ, બરોબર, કે વાહન ચાલકો, બંનેનો સમાવેશ થઈ જશે અહીંયા. રાહદારીઓ કે વાહન ચાલકો, આ વાહન ચાલકોને ખ્યાલ હોવો જોઈએ. જેનાથી શું થશે તો કે વિદ્યાર્થી મિત્રો તમે સુરક્ષિત રહેશો, બરોબર. સુરક્ષિત રાખવામાં મદદ થશે. દરેક વ્યક્તિને રસ્તાનો ઉપયોગ કરતા પહેલા આ ચિહ્નો વિશે જાણકારી હોવી જોઈએ. જો અહીંયા શરૂઆત જ આપણે રોડ ચિહ્નોથી કરીશું, બાકી રોડ સેફટીની અંદર ઘણું બધું આવે છે. સમય રહેશે, બરોબર, તો યુટ્યુબની અંદર વિડીયો આવશે. બાકી વિદ્યાર્થી મિત્રો તમારે એપ્લિકેશનની અંદર આવવાનું રહેશે. એપ્લિકેશનની અંદર છે 10 મોડેલ પેપરના વિડીયો આવશે. બાકી કોઈ તમને વિડીયો મળવાપાત્ર થશે નહીં. ઓકે, તો આ ચિહ્નો માર્ગદર્શક તરીકે અથવા તો માહિતીપ્રદ તરીકે અથવા તો ચેતવણી ભર્યા હોય.
માર્ગદર્શક એટલે વિદ્યાર્થી મિત્રો તમને દિશા સૂચવતા હોય કે ભાઈ આમ જાવ તેમ જાવ. માહિતીપ્રદ એટલે કે ભાઈ તમે અહીંયા છો, તમે આ ગામની અંદર છો, આ ગામથી આટલા દૂર છો, એવી બધી માહિતી આપતા હોય. સાવચેત કરતા હોય કે આગળ છે એ આગળ સાંકડો રસ્તો છે, આગળ પુલ છે, આગળ ટ્રેન છે, આગળ બસ આવે છે, સોરી આગળ ખાસ કરીને હોસ્પિટલ છે, આગળ સ્કૂલ છે, આવા બધા ચેતવણી ભર્યા ચિહ્નો. તો ખાસ કરીને તમને પૂછે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર કે ચિહ્નોના પ્રકારો કેટલા હોય છે. તમને એમ પૂછે ચિહ્નોના પ્રકારો કેટલા હોય છે, તો ટોટલ 3 પ્રકારના ચિહ્નો હોય છે. યાદ રાખજો દોસ્તો, કેટલા પ્રકારના ચિહ્નો હોય છે? 3 પ્રકારના છે એ ચિહ્નો હોય છે. 3 પ્રકારના ચિહ્નો વિશે ડિટેલ્સની અંદર ચર્ચા કરીએ. પહેલા તો રોડ સેફટી વિશે થોડો ખ્યાલ મેળવી જોઈએ. તો કે 19 સપ્ટેમ્બરની વાત છે, સમયગાળો છે 1949 નો. જીનીવાની અંદર વિદ્યાર્થી મિત્રો એક બેઠક યોજાણી, બરોબર? જીનીવાની અંદર એક બેઠક યોજાણી. યુરોપિયન યુનિયન ઓફ નેશન્સના આર્થિક કમિશનના ધ્વજ હેઠળ માર્ગ ચિહ્નો અને પ્રતીકો પ્રોટોકોલ એટલે કે નિયમો પરના સંમેલન હેઠળ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એટલે કે આ જે માર્ગ ચિહ્નો છે અને માર્ગ પ્રતીકો છે એ બધા ક્યારે નક્કી થયા? 1949 ની વાત છે. ક્યારે વિદ્યાર્થી મિત્રો? 1949 ની વાત છે. કઈ જગ્યાએ? તો કે જીનીવા ખાતે. કઈ જગ્યાએ? જીનીવા ખાતે છે એક બેઠક યોજાની, એની અંદર કરાર થયો અને તે 20 ડિસેમ્બર 1953 ના રોજ લાગુ કરવામાં આવ્યું અને તે જ દિવસે નોંધણી પણ કરવામાં આવી. ભારત પણ આ કરારનો પક્ષકાર હતો. એટલે કે જે કરાર નક્કી થયો કે ભાઈ આપણે છે તે માર્ગ ચિહ્નો અને પ્રતીકો છે એ લાગુ કરવા જોઈએ, જેને મંજૂર હોય એ લોકો કરાર છે એ એક્સેપ્ટ કરો, કરાર છે આપણે હસ્તાક્ષર કરી દો. કરાર પર સાઇન જે કરવાની હોય છે તે વિદ્યાર્થી મિત્રો સાઇન બાબતે છે એ વાતચીત થઈ. એમાં ભારત દેશ પણ એવો હતો કે જેને સાઇન કરી. મતલબ કે જે બેઠક યોજાની હતી એમાં ભારતના મેમ્બર પણ હતા. બીજું કે ક્યારથી લાગુ થયા રોડ ચિહ્નો અને પ્રતીકો? તો કે 20 ડિસેમ્બર 1953 થી લાગુ થયા. ક્યારથી લાગુ થયા? 20 ડિસેમ્બર 1953 થી આ ચિહ્નો લાગુ થયા. ઓકે. કરાર કરનાર પક્ષો દ્વારા તેમના સંબંધિત દેશોમાં ઉપયોગમાં લેવાતા માર્ગ ચિહ્નો અને સિગ્નલોને શક્ય તેટલી મહત્તમ હદ સુધી વિકસાવવા અને સુમેળ સાધવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી. એટલે કે મેક્સિમમ છે આ ચિહ્નોનો ઉપયોગ કરે બધા લોકો અને ચિહ્નોનું પાલન કરે અને સિગ્નલો છે એનું પાલન કરે કે જેથી કરીને જે અકસ્માત છે એ અકસ્માતને અટકાવી શકાય. આના માટે ખાસ કરીને બેઠક યોજવામાં આવી હતી. ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ 1988 ની અનુસૂચિ નંબર 1 માં સમાન માર્ગ ચિહ્નો સૂચવવામાં આવ્યા છે. ઓકે. તમને પ્રશ્ન પૂછાઈ જાય કે એમવી એક્ટ ની અંદર માર્ગ ચિહ્નો કઈ અનુસૂચિની અંદર આપેલા છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, અનુસૂચિ નંબર 1. કઈ અનુસૂચિ? અનુસૂચિ નંબર 1 છે એની અંદર છે એ માર્ગ ચિહ્નો છે એ સૂચવવામાં આવેલા છે. જે માર્ગ ચિહ્નોના આકાર અને કદનું વ્યાપકપણે વર્ણન કરે છે. આ મોટર વાહન અધિનિયમ 1888 વચ્ચે કેટલાક તફાવતો હોઈ શકે છે. તેને ઉપર જણાવેલા આંતરરાષ્ટ્રીય સંમેલનો દ્વારા સુસંગત બનાવવા માટે સમીક્ષા હેઠળ છે. મતલબ કે 1988 ની રોજ જે મોટર વ્હીકલ એક્ટ જે નક્કી થયો, એમવી એક્ટ, એની અંદર કેટલાક નિયમો છે એની અંદર સુધારણા થવાની સંભાવનાઓ રહેલી છે અને થાય પણ છે. વિદ્યાર્થી મિત્રો મોટર વ્હીકલ એક્ટ ની અંદર 2019 ની અંદર ઘણા બધા સુધારા થયા, બરોબર? તો આ સુધારા છે એ નવા સુધારા, નવા દંડની જોગવાઈઓ બધી લાગુ પડતી હોય છે સમયાંતરે. થોડીક ચિહ્નો વિશે છે તે માહિતી મેળવી લઈએ કે રોડ માર્કિંગ એ રોડ ટ્રાફિકની હિલચાલને સરળ બનાવવા માટે અથવા તો વાહનોના પાર્કિંગ અથવા તો નોન પાર્કિંગ સંસ્થાઓને ચિહ્નિત કરવા અને અન્ય વિવિધ મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે રસ્તાની સપાટી પર દોરવામાં આવેલી રેખાઓ અને ડિઝાઇનનો એક સમૂહ છે. તમને પ્રશ્ન પૂછી નાખે કે રોડ ચિહ્નોનું મહત્વ જણાવો. નીચેનામાંથી રોડ ચિહ્નોનું મહત્વ જણાવો. રોડ ચિહ્નો શું મદદરૂપ થઈ શકે છે? રોડ ચિહ્નો છે એના લીધે શું અટકાવી શકાય છે? આવા કોઈ પણ પ્રશ્ન છે એ દોસ્તો આવી શકે. આપણને યાદ હોવું જોઈએ કે જે કાંઈ પણ ટ્રાફિકનું હિલચાલ છે એને સરળ બનાવવા માટે, વાહનો છે એને પાર્કિંગમાં રાખવા, નોન પાર્કિંગની અંદર રાખવા, આ બધી માહિતી પૂરી પાડવા માટે, તેમજ મહત્વપૂર્ણ અન્ય વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડવા માટે અને રસ્તાની સપાટી પર જે અલગ અલગ રેખાઓ દોરેલી હોય છે એ રેખાઓ અને એક ડિઝાઇનો જે દોરેલી હોય છે, આ તમામ બધાનો સમૂહ એને કહીશું રોડના ચિહ્નો. રસ્તા પર મૂકવામાં આવેલા આ ચિહ્નો ડ્રાઈવરો અને રાહદારીઓને દિશાઓ અને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. દિશા વિશેનો ખ્યાલ આપે વિદ્યાર્થી મિત્રો. તમારે કઈ બાજુ જવાનું છે આ છે. તો અહીંયા ચોખ્ખું લખેલું. આ ચિહ્નો કોના માટે ઉપયોગી છે? તો કે ડ્રાઈવરો અને રાહદારીઓ, એટલે કે રસ્તાનો જે ઉપયોગ કરી રહ્યા છે આ બંને છે એ બંનેને જરૂરી છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો છે આપણે છે ચિહ્નો છે એની વિગતે ચર્ચા કરીએ. ચિહ્નોની વિગતે ચર્ચા કરીએ.
પહેલા તો છે ચિહ્નો વિશે જાણો. તો ભાઈ ચિહ્નો છે એટલે કે ચિહ્નોને આપણે સંકેતો તરીકે પણ ઓળખશું. એનો સમાન અર્થ છે સંકેતો. બરોબર, ચિહ્નો બોલો તો તમારે સંકેતો સમજી લેવાનું. તો આ ચિહ્નો હોય કે સંકેતો હોય એના ટોટલ 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. તમને પરીક્ષાની અંદર પૂછાય કે ચિહ્નોના કેટલા પ્રકારો છે? દોસ્તો 3 પ્રકારો છે, યાદ રાખજો. કયા કયા 3 પ્રકારો? એક છે વિદ્યાર્થી મિત્રો આદેશ આપનારા ચિહ્નો. કેવા ચિહ્નનો? આદેશ આપનારા ચિહ્નો. બીજા નંબરે વાત કરું તો ચેતવણી ભર્યા ચિહ્નો. કયા ચિહ્નો? યાદ રાખજો ભાઈ, 3 ચિહ્નો ખાસ યાદ રાખવાના છે. અને ત્રીજા નંબરે વાત કરું તો દોસ્તો સૂચના આપનારા ચિહ્નો. આ પ્રકારે 3 પ્રકાર છે એ પાડવામાં આવેલા છે. વધી જઈએ સ્ટેપ બાય સ્ટેપ આગળ. તે પહેલા જે વિદ્યાર્થી મિત્રોને આગળ વાત કરી એ પ્રમાણે આ કોર્સ ખરીદવાનો હોય 249 રૂપિયા ભાવ છે. 7 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણું બધું તમારું કવર થઈ જાય, કારણ કે આ બધું મટીરિયલ એકવાર બે વાર રિવિઝન કરી નાખો તમે, બરોબર. અને 10 જેટલી ટેસ્ટ આપી દો. 10 ટેસ્ટ આપો એટલે 100 પ્રશ્નો થયા. 100 પ્રશ્નો થયા વિદ્યાર્થી, સોરી, એક પેપરના 100 પ્રશ્નો એટલે 10 ગુણ્યા 100 કરો તો 1000 જેટલા પ્રશ્નો તમારી નજર સમક્ષ આવશે. એમાં જીકેના પ્રશ્નો છે, એક પેપરની અંદર 30 પ્રશ્નો લીધા છે. જેવું તમારા મોડેલ પેપર આવવાનું છે, જે પ્રમાણનો સિલેબસ નોટિફિકેશનની અંદર જાહેર થયો છે એ જ પ્રકારે આખું મોડેલ પેપર તૈયાર કરેલું છે. અને એ મોડેલ પેપર પ્રમાણે તમને કેટલામાં રેન્ક આવ્યો, તમારે કેટલા માર્ક મળ્યા છે, બીજી વાર ટેસ્ટ આપી શકશો, તમારા ટાઈમે આપી શકશો. 6 વાગે ટેસ્ટ મુકાશે પણ તમને એમ થાય મારે 7 વાગે આપી છે, 8 વાગે આપી છે, 9 વાગે આપી છે. તમારી અનુકૂળતા મુજબ તમે છે એ મટીરિયલ વાંચી શકશો અને ટેસ્ટ આપી શકશો. ઓકે, આ એક તમારા માટે ખાસ જણાવવાનું. તો વધી જઈએ આગળ. ચિહ્નો વિશે છે આપણે અલગ અલગ માહિતી મેળવતા કે 3 પ્રકારના ચિહ્નો હોય. એક આદેશ આપનારા ચિહ્નો હોય વિદ્યાર્થી મિત્રો. કેવા હોય? એક આદેશ આપનારા ચિહ્નો હોય, એક હોય એ ચેતવણી આપનારા ચિહ્નો હોય, અને ત્રીજા નંબરના ચિહ્નોની આપણે વાત કરી હતી કે સૂચના આપનારા ચિહ્નો હોય છે. આ 3 ચિહ્નો તમને યાદ રહી ગયા. પણ સાહેબ કયા ચિહ્નો આદેશ આપે, કયા ચિહ્નો ચેતવણી આપે અને કયા ચિહ્નો છે તે સૂચના આપે, આના વિશે થોડુંક સમજાવો. તો ગોળાકાર જે વિદ્યાર્થી મિત્રો ચિહ્નો હોય, બરોબર, જે ગોળાકાર ચિહ્નો હોય છે આ ચિહ્નો આદેશ આપનારા હોય છે. જે ત્રિકોણની અંદર ચિહ્ન આપેલું હોય એની અંદર જે તે બાબતો લખેલી હોય તો આ ચિહ્નો છે એ ચેતવણી આપનારા હોય છે. લંબચોરસ હોય, બરોબર, લંબચોરસ ચિહ્નો હોય એ બધા ચિહ્નો છે સૂચનાઓ આપતા હોય છે. જો અહીંયા સરસ રીતે બધું સમજાયેલું છે. ગોળાકાર ચિહ્નો તો વિદ્યાર્થી મિત્રો શું આપે? આદેશ આપે. જુઓ અહીંયા ગોળાકાર ચિહ્નો આદેશ આપે. આ ગોળાકાર ચિહ્નો ઉદાહરણ તરીકે લીધું છે. પછી છે ત્રિકોણાકાર ચિહ્નો, બરોબર, એ શું આપે? ચેતવણી આપે. અને લંબચોરસ ચિહ્નો જે આપે સૂચના આપે. બરોબર, તમને એકાદું ચિહ્ન ઉપર મૂકી દે પછી તમને જણાવે કે આપેલું જે ચિહ્ન છે, આપેલું જે નિશાન છે એ કયા પ્રકારનું છે? આદેશ આપનારું છે, ચેતવણી આપનારું છે કે સૂચના આપનારું છે? તો એના ઉપરથી તમને દોસ્તો ખ્યાલ આવી જવો જોઈએ. ત્યારબાદ આગળ વધી જઈએ. ઓકે, નિશાનીનો રંગ તેના હેતુઓ સાબિત કરે છે. જો તમે અહીંયા આગળ ઓબ્ઝર્વેશન કર્યું કે આ જે વિદ્યાર્થી મિત્રો છે એ રેડ કલરનું છે. તમે જુઓ આ રેડ કલરનું ચિહ્ન છે. આ પણ વિદ્યાર્થી મિત્રો રેડ કલરનું ચિહ્ન છે. પણ આ જે છે એ બ્લુ કલરનું છે. કેવા કલરનું છે? બ્લુ કલરનું. તો આના પણ કંઈક વિદ્યાર્થી મિત્રો નિયમ રહેલા છે. ક્યારે બ્લુ કલરનું હોય એના વિશે અમે થોડીક વાત મેળવીએ. કે જે વાદળી રંગના જે ગોળાકાર ચિહ્નો હોય, વાદળી રંગના જે ગોળાકાર ચિહ્નો હોય એ વિદ્યાર્થી મિત્રો ફરજિયાત સૂચના આપે. જેમ કે ડાબે વળો. તમને એક જસ્ટ ઉદાહરણ તરીકે લીધેલું છે કે ડાબી બાજુ વળો, બરોબર. હવે એક ગોળાકાર ચિહ્ન હોય આ રીતનું ગોળાકાર ચિહ્ન હોય, બરોબર. અને આની અંદર આ રીતનો કંઈક ડાબી બાજુ વળવાનો તમને છે એ આ રીતનું કંઈક નિશાન કરીને આપે. આ રીતનું કંઈક નિશાન કરીને વિદ્યાર્થી મિત્રો આપે. અને કેવા કલરનું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે વાદળી રંગનું હોય. કેવા રંગનું હોય? વાદળી રંગનું હોય. તો આ જે વિદ્યાર્થી મિત્રો હોય એને ફરજિયાત સૂચના આપનારા ચિહ્નો કહીશું. વાદળી રંગના લંબચોરસ હોય તો એ માહિતી આપતા હોય. યાદ રાખજો, વાદળી રંગના ચિહ્નો હોય અને લંબચોરસ હોય તો એ માહિતી આપનારા હોય. અને બધા ત્રિકોણ, જેટલા પણ ત્રિકોણો છે એ તમામ ત્રિકોણોનો હોય સંકેત જે આપતા હોય છે એને જે કલર છે એ કલર વિદ્યાર્થી મિત્રો લાલ રંગનો હોય છે. ઓકે, માર્ગ ચિહ્નોને હાઈવે અને રસ્તાઓ ઉપર વાહન ચાલકને દેખાય તે રીતે લગાવેલા હોવા જોઈએ. આ કેટલાક નિયમો છે કે ચિહ્નો ક્યાં લગાડવાના હોય? તો વાહન ચાલક હોય એટલે કે ડ્રાઈવર હોય એને, અને બીજું કે જે રાહદારીઓ હોય એને ચિહ્નો દેખાય એ રીતના પ્રતીકો લગાડવા જોઈએ. શબ્દોની જગ્યાએ પ્રતીકો વાપરવામાં આવે છે. ઘણીવાર તમે જોયું હશે, દાખલા તરીકે એમ લખવામાં આવે, જસ્ટ ઉદાહરણ તરીકે તમને સમજાવું કે એમ લખવામાં આવે 50. આ વિદ્યાર્થી મિત્રો મોટા અક્ષરે 50 લખેલું હોય આમ, બરોબર. અને એની માથે વિદ્યાર્થી મિત્રો આમ રાઉન્ડ હોય, એની માથે રાઉન્ડ હોય. તો આ શું દર્શાવે? તો કે તમારે 50 થી ઓવર સ્પીડિંગમાં જવાનું નથી. એની જગ્યાએ એમ લખ્યું હોય, એની જગ્યાએ એમ લખેલું હોય કે 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે
ઝડપી વાહન ચલાવવું નહીં. હવે તમે બાઇક લઈને જાઓ છો, તમે આટલો બધો વાંચવાનો ટાઈમ હોય કે 50 કિલોમીટરથી વધારે ઝડપથી વાહન ચલાવવું નહીં, આટલો બધો તમારી પાસે દોસ્તો ટાઈમ હોતો નથી. એટલે અહીંયા કીધું કે ભાઈ શબ્દો હોય તે શબ્દોની જગ્યાએ શું વાપરવામાં આવે? શબ્દોની જગ્યાએ પ્રતીકો વાપરવામાં આવે. ડાયરેક્ટ આ રીતનું તમને નિશાન આપી દે. એ સ્ટેપ બાય સ્ટેપ બધા નિશાનો છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છે. તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓકે, ચિહ્નો વિશે થોડીક વિદ્યાર્થી મિત્રો માહિતી તમને આપી દઉં તો કે રસ્તાના ચોક્કસ વિસ્તારમાં ટ્રાફિક માટે આ ચિહ્નોનું પાલન ફરજિયાત છે. આ ચિહ્નો છે એ સંકેતો સૂચવે છે વ્યક્તિએ શું કરવાનું છે અને શું નથી કરવાનું એના વિશેનો ખ્યાલ આ ચિહ્નો દ્વારા આવે છે. વ્યક્તિએ કઈ દિશા તરફ જવાનું છે, કઈ દિશા તરફ નથી જવાનું, બરોબર, કઈ દિશા તરફ જવાનું છે, કઈ દિશા તરફ નથી જવાનું, આનો ખ્યાલ ચિહ્નો ઉપરથી આવી જાય. આ ચિહ્નોના ઉલ્લંઘન માટે દંડ અથવા તો દંડની ચૂકવણીના પરિણામ આવી શકે છે અને આ ઉપરાંત મોટા અકસ્માતો પણ સર્જાઈ શકે. તમને પ્રશ્ન પૂછાઈ જાય, દંડનું જે કાંઈ ચિહ્નો આપેલા છે રોડ સેફ્ટીની માર્ગદર્શિકા મુજબ જે કાંઈ નીતિ નિયમો નક્કી કરવામાં આવેલા છે એ નિયમોનું ઉલ્લંઘન કરવાથી નીચેનામાંથી શું થશે? ઓપ્શન એ માં લખેલું હોય દંડ થશે, ઓપ્શન બી ની અંદર લખેલું હશે જેલ થશે, ઓપ્શન સી ની અંદર લખેલું હશે કે ફી પેટે રકમ ભરવાની થાય, ઓપ્શન ડી ની અંદર એમ લખેલું હોય અકસ્માત થાય. તો આ બધી વસ્તુ થઈ શકે. તમારે મૂળ વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેટેજી સમજવાની છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ. આ કોર્સ વિશે મેં તમને અગાઉ પણ માહિતી આપી દીધી. આજનો લેક્ચર છે એ ટૂંકો રહેશે, મતલબ કે 20 મિનિટ આસપાસનો રહેશે, બરાબર. 20 મિનિટ આસપાસનો લેક્ચર હું લઈને આવીશ, બરાબર. બની શકે કે આવતીકાલે પણ લઈને આવું, બની શકે કે આવતીકાલે પણ લઈને આવું, પણ તમારો પ્રતિભાવ મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ આ સિરીઝના લેક્ચર આપણે થોડાક દિવસ તમારી જ્યાં સુધી પરીક્ષા છે ત્યાં સુધી ચાલુ રાખવાનો પ્રયત્ન છે, પણ તમારો પ્રતિસાદ જોઈએ છે. બીજું કે ખાસ તમે આવી થિયરી જુઓ છો એ બધું તો ઠીક છે, પણ તમે પ્રોપર એક વિદ્યાર્થી મિત્રો 100 માર્કનું મોડેલ પેપર આપો, અને એ પણ જે વિદ્યાર્થીઓને અમારો કોર્સ જોવો છે એના માટે એક મોડેલ પેપર ફ્રી રાખેલું છે, બરોબર. એક મોડેલ પેપર સંપૂર્ણ ફ્રી છે. કોઈ પણ વ્યક્તિ છે આ મોડેલ પેપર આપી શકશે, એનો વિડીયો જોઈ શકશે. ક્યાં? તો કે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ઉપર. તો ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો અને છે એ એકવાર કોર્સ ન ખરીદવો હોય તો કોઈ વાંધો નહીં, પણ એકવાર તમે પેપર આપી દો જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ 100 માર્કનું જે પેપર પૂછાશે એમાંથી આપણે કેટલા આવશે. જો તમે વિદ્યાર્થી મિત્રો 30 માર્ક લાવતા હોય 100 માર્કના પેપરમાંથી તો આરામથી તમારો વારો છે એ આવી જવાનો છે. યાદ રાખજો, આરામથી તમારો વારો છે એ આવી જશે. તો એમાં કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો એકવાર ફ્રીનું મોડેલ પેપર બધા આપો. ખાસ તમને નંબર જ છે, કોર્સ લેવો ન લેવો પછીની વાત છે. કોઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર મેસેજ કરી દેજો. આગળ વધીએ. હવે છે ચિહ્નોના આપણે પ્રકારો જોયા. કયા કયા? એક વિદ્યાર્થી મિત્રો આદેશ આપનારા ચિહ્નો જોયા, બરોબર. એક વિદ્યાર્થી મિત્રો આપણે સૂચનાઓ આપનારા ચિહ્નો જોયા, અને એક આપણે જોયા ચેતવણી આપનારા ચિહ્નો. આ 3 ચિહ્નો વિશે છે તે વાત કરી. એમાંથી પેલું વિદ્યાર્થી મિત્રો છે આદેશ આપનારા ચિહ્નો. તો એના વિશે છે અમે ડિટેલ્સની અંદર થોડીક છે એ માહિતી મેળવી કે આદેશ આપનારા સડક ચિહ્નો. ચાલો ત્યારે જોઈએ. એની અંદર સૌથી પહેલું ચિહ્ન તમને અહીંયા દેખાય છે દોસ્તો, જે છે એ ટ્રાયેંગલની એટલે કે અલગ અલગ ખૂણાઓની અંદર છે. જો અહીંયા 1 2 3 4 5 6 7 8, બરોબર. 8 જેટલા વિદ્યાર્થી મિત્રો ખૂણાઓની અંદર છે. સાવ સર્કલ પણ નથી અને ચોરસ પણ નથી અને લંબચોરસ પણ નથી. આ પ્રકારનું ચિહ્ન જ્યારે તમને દેખાય ત્યારે એ એવું ચિહ્નિત કરે છે કે તમે જ્યારે વાહન લઈને જતા હોય ત્યારે તમારું વાહન તે જ જગ્યાએ છે તે ઊભું રાખી દેવાનું છે, મતલબ કે વાહન થોભો એવું છે તે આ ચિહ્ન જાણકારી આપે છે, બરોબર. તરત જ તમારું વાહન છે એ વિદ્યાર્થી મિત્રો રોકી રાખવાનું હોય છે. તમને પ્રશ્ન એમ પૂછાઈ જાય કે વાહન થોભોનું ચિહ્ન નીચેનામાંથી કઈ જગ્યાએ જોવા મળે છે? ઓપ્શન એ ની અંદર લખેલું હોય પોલીસ ચોકી અથવા તો પોલીસ હોય ત્યાં. ઓપ્શન બી ની અંદર એવું લખેલું હોય ટ્રાફિક. ઓપ્શન સી ની અંદર વિદ્યાર્થી મિત્રો એવું લખેલું હોય ટોલ ટેક્સ ની જે પોસ્ટ હોય છે એ. ઓપ્શન ડી ની અંદર એવું લખેલું હોય ચેકપોસ્ટ. તો આ કોઈ પણ વસ્તુ લખેલી હોય તમારે વિદ્યાર્થી મિત્રો આ બધું આવી શકે, બરોબર. પોલીસ છે એ જ્યાં ઉભા રાખવાનો હોય ત્યાં પણ આવું લગાવી શકે, ફૂલ ટ્રાફિક થતું હોય ત્યાં આવું ચિહ્ન હોઈ શકે, ટોલ ટેક્સ ઉપર હોઈ શકે અને ચેકપોસ્ટ ઉપર હોય ત્યાં પણ આ પ્રકારનું ચિહ્ન તમને જોવા મળે છે. તમારે યાદ રાખવાનું છે આ પ્રકારનું ચિહ્ન હોય ત્યારે વાહન થોભોની નિશાની દર્શાવે છે. ઓકે, આગળ વધી જઈએ. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે આવું ટ્રાયેંગલ 3 ખૂણા વાળું. આ એક ખૂણો, આ બીજો ખૂણો અને આ વિદ્યાર્થી મિત્રો ત્રીજો ખૂણો. 3 ખૂણા હોય અને રેડ કલરનું હોય. કેવા કલરનું હોય? રેડ કલરનું હોય. ત્યારે એ શું કરે તો કે રસ્તો આપો. શું વિશે વિદ્યાર્થી મિત્રો આ ચિહ્ન શું દર્શાવે છે? રસ્તો આપો એવું કહે છે. આ ચિહ્નનો ઉપયોગ રાઉન્ડ અબાઉટ પર થાય છે.
જ્યાં ખાસ કરીને લેન શિસ્તનું પાલન, લેન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો મતલબ લાઈન થશે, બરોબર, લાઈન, જે લાઈન હોય છે તે, ઓકે, ખાસ કરીને આ પ્રકારે રસ્તો હોય તો એ રસ્તાની મધ્યમાં જે લાઈન હોય ને એ લાઈનની વાત કરેલી છે. તો આ લેન શિસ્તનું પાલન કરવાનું હોય છે. આ ચિહ્ન વાહનોને તેમના ટ્રાફિકની જમણી બાજુએ અન્ય વાહનોને જવા રસ્તો આપવાનું સૂચન કરે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આ કોઈ રસ્તો છે, બરોબર, આ એક રસ્તો છે, અહીંયા વચ્ચે લાઈન છે, અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમારું વાહન પસાર થઈ રહ્યું છે, અહીંયાથી આ છે તમારું વાહન, બરોબર. આ પ્રકારનું વાહન હોય ત્યારે તમને આ પ્રકારનું જ્યારે ચિહ્ન દેખાય તો તમે તમારી પાછળ જે બીજી બાજુ જમણી બાજુ એ અન્ય વાહનો તમારે રસ્તો આપવાનો છે, મતલબ કે આ બાજુથી તમારી જમણી બાજુ એટલે કે અહીંયાથી તેને આગળ થવાનો રસ્તો તમે આપી શકો, બરોબર. ચાલો આગળ વધી જઈએ. ત્રીજા નંબરે છે વિદ્યાર્થી મિત્રો એન્ટ્રી નકારી, એન્ટ્રી નકારી. ચાલો આ ચિહ્ન એવું સૂચવે છે કે તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જો તમામ વાહનો આ પ્રકારનું ચિહ્ન હોય રેડ કલરની અંદર છે વિદ્યાર્થી મિત્રો બ્લેક કલરની અંદર હોય અને નિકારની એટલે કે નિષેધાત્મક નિશાની હોય ત્યારે કોઈ પણ વાહન, ચાહે તે બસ હોય, ચાહે તે ટ્રેન હોય, ચાહે તે ટ્રક હોય, કોઈ પણ વાહન હોય, સાયકલ પણ ભલે હોય, કોઈ પણ વાહન છે એના માટેની પાર્કિંગ છે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવેશ છે તે પ્રતિબંધ છે. પાર્કિંગ તો ઠીક છે પણ પ્રવેશ છે એ પણ પ્રતિબંધ છે. તો વિસ્તારના અમુક ભાગોને ટ્રાફિક માટેનો એન્ટ્રી તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આ પ્રવેશ પ્રતિબંધિત વિસ્તાર અથવા તો નો ટ્રાફિક વિસ્તાર હોઈ શકે છે, જેથી ડ્રાઈવરે તેનું પાલન કરવું જોઈએ અને તેનો રૂટ છે તે બદલી નાખવો જોઈએ. જો ડ્રાઈવર આવું કઈ નિશાની પાળી જાય તો ડ્રાઈવરને સમજી લેવાનું કે આગળ જે વિસ્તાર છે એ ટ્રાફિક વાળો વિસ્તાર છે અથવા તો વિદ્યાર્થી મિત્રો છે એ કંઈક પ્રવેશ માટેનો પ્રતિબંધ છે એ દર્શાવે છે, એટલા માટે આપણે આ રસ્તા તરફ આગળ વધવું જોઈએ નહીં. ચાલો ત્યારે ઝડપથી આગળ વધી જઈએ. આવતા ટ્રાફિક માટે પ્રાથમિકતા. ઓકે, આવતા ટ્રાફિક માટે પ્રાથમિકતા આ પ્રકારનું જ્યારે ચિહ્ન તમને દેખાય, જો રેડ કલરનો એક લાઈન તમને દેખાય છે નિશાન, અને બીજું તમને કાળા કલરનું એટલે કે બ્લેક કલરનું નિશાન દેખાય છે. બ્લેક કલરનું નિશાન છે એ આ રેડ કલરના નિશાન કરતા મોટું છે, સાઈઝ મોટી છે, એટલા માટે તમારે એવું સમજવાનું કે આવતા હોય સામેથી આ બાજુ નિશાન છે એટલે સ્વાભાવિક રીતે સામેથી વાહન આવતું હોય, સામેથી વાહન આવતું હોય ને એને પેલા પ્રાથમિકતા આપવાની, આપણે આગળ જવાનું નથી. આ પ્રકારનું નિશાન દેખાય એટલે તમારે સમજી લેવાનું આ રીતનું કંઈ. આ ચિહ્ન એવું સૂચવે છે કે આવતા ટ્રાફિકને પ્રાથમિકતા આપવી જોઈએ. રસ્તાનો એક સાંકડો ભાગ જ્યાં આવતા અને જતા ટ્રાફિક માટે એક સાથે પસાર થવાનું મુશ્કેલ અથવા અશક્ય બને છે, તેથી જે કાંઈ ટ્રાફિક આવતું હોય એને આગળ વધવાની મંજૂરી આપીને નિયંત્રિત કરવામાં આવે છે. જ્યાં આ સાઇન દર્શાવવામાં આવ્યું હોય ત્યાં આવતો ટ્રાફિક ત્યારે જ પસાર થશે જ્યારે સામાન્ય વાહન કોઈ ન આવે. ઓકે, ટૂંકમાં એમ કહેવામાં આવે છે કે જ્યારે રસ્તો છે વિદ્યાર્થી મિત્રો, એ રસ્તો જ્યારે તે સાંકડો હોય ત્યારે સાંકડા રસ્તાની અંદર જ્યારે આપણે આગળ જતા હોય ત્યારે જે સામેથી આવતું વાહન છે એ સામેથી આવતા વાહનને પ્રાથમિકતા આપવી જોઈએ જ્યારે આ પ્રકારનું નિશાન એવી નિશાની દર્શાવે છે. કારણ કે રસ્તો સાંકડો છે, આપણે આપણું વાહન છે થોડી વાર માટે થોભાવી અને સાઈડની અંદર ઊભું રાખી દેવું જોઈએ. આગળ વધી જઈએ. ઓકે, તમામ વાહનો પર પ્રતિબંધિત છે. હવે આ નિશાની એવું સૂચવે છે કે પછી કોઈ પણ વિસ્તાર નક્કી કરેલું હોય કે આઉટડોર હોય કે કોઈ ઇન્ડોર કોઈ વાહનો છે એ ચલાવવામાં આવશે નહીં. અંદર પણ વાહન નહીં ચલાવવામાં આવે, બહાર પણ વાહન ચલાવવામાં આવશે નહીં. તો આ વિસ્તારની અંદર, કેવા વિસ્તારની અંદર આ ચિહ્ન તમને જોવા મળે તો કે ભીડભાડ વાળો રસ્તો હોય, બરોબર. તો ભીડભાવને ઘટાડવી હોય ત્યારે આ પ્રકારે છે. ખાસ કરીને જે લોકો રાહદારીઓ હોય છે, રાહદારીઓ મતલબ કે ચાલીને જતા હોય અને ચાલીને જતાની અંદર જ્યારે અથવા તો ટૂંકો રસ્તો હોય, ટૂંકો નહીં પરંતુ એને આપણે કહીશું સાંકડો રસ્તો, બરોબર. સાંકડો જ્યાં રસ્તો હોય વિદ્યાર્થી મિત્રો, સાંકડો રસ્તો, ત્યાં આ ચિહ્નો આ જે વસ્તુ છે એ ચિહ્ન લગાડવામાં આવે છે. એટલે કે સાંકડા રસ્તાની અંદર છે એ બાઇક કે પછી કોઈ પણ બીજું અન્ય વાહન છે એ લઈ જવા ઉપર પ્રતિબંધિત રાખવામાં આવે છે, જેથી કરીને રાહદારીઓ છે એને પણ કઈ પ્રોબ્લેમ ન થાય અને ખોટી ટ્રાફિક પણ ન થાય. આગળ વધી જઈએ. ટ્રક પ્રતિબંધિત. ભાઈ હેવી મોટર વ્હીકલ, જો અહીંયા HMV એટલે શું થશે? હેવી મોટર વ્હીકલ. હેવી મોટર વ્હીકલ ની અંદર કોનો સમાવેશ થશે? ટ્રકનો સમાવેશ થશે, બરોબર. 75,000 થી પણ વધારે, 75,000 કિલોવોટ થી કિલોગ્રામ થી પણ વધારે વજન ક્ષમતા ધરાવતા હોય આ વાહનો. તો આ ચિહ્ન દ્વારા સૂચવ્યા મુજબ નિયુક્ત વિસ્તારમાં ટ્રક અથવા તો કોઈ ભારે મોટર વાહન, જો એવું નથી કે ટ્રક જ દોરેલો છે એટલે માત્ર ટ્રક નહીં, પરંતુ ભારે મોટર વાહનની અંદર ગમે તે વસ્તુ આવી જાય, જેમ કે JCB તમે લઈ શકો, JCB, બરોબર. આ સિવાય ક્રેન જે આવે છે, ક્રેન, એ ક્રેન પણ હેવી મોટર વ્હીકલ ની અંદર આવશે. જે મોટી બસ આવે છે, બસ, મોટી બસ, મિની બસ નહીં, બસ, મોટી બસ, એ પણ આની અંદર આવશે. તો આ પ્રકારની નિશાની દેખાય એટલે તમારે આ તમામ બધી જે કાંઈ હેવી મોટર વ્હીકલ ની અંદર આવતા હોય વાહનો, એ તમામ વાહનો છે એ અહીંયા લઈ જવાની મનાઈ હોય. ક્યાં ચિહ્ન રાખવામાં આવે આવું? તો કે કોઈ સાંકડી ગલી હોય, મોટું વાહન પસાર થઈ શકે એવી મોટી જગ્યા ન હોય, બરોબર, ટ્રાફિક વધારે થતો હોય, તો આવી જગ્યાએ આવું વાહન છે એ લઈ જવામાં આવતું નથી. ઓકે,
આગળ વધી જાય બળદગાડા અને હાથગાડી પર પ્રતિબંધ. જો ઉપર છે એ બળદગાડું દોરેલું છે, નીચે છે હાથગાડું દોરેલું. ખાસ કરીને જે સિટીની અંદર તમને છે વિદ્યાર્થી મિત્રો, સિટીની અંદર જે લારીઓ લઈને અમુક લોકો જતા હોય છે, લારીઓ લઈને, ફેરિયાઓ જે હોય છે, ફેરિયાઓ, બરોબર. તો એ લોકો માટે સ્પેશિયલ અમુક જે રસ્તાઓ હોય ને, એ અમુક રસ્તાઓ ઉપર આવું નિશાન દર્શાવવામાં આવી દે, જેના લીધે એ લારી લઈને ત્યાં ન જાય અને પાછળથી આવતા વાહનો છે એને મુશ્કેલી ન પડે. કારણ કે લારીની સ્વાભાવિક રીતે સ્પીડ કેવી હોય, તો કે સ્પીડ તો એને હાથેથી ચલાવવાની હોય, એટલે સ્પીડ ધીમી હોય. સ્પીડ ધીમી હોવાને કારણે જો એ એકલો જ આખો રસ્તો રોકી રાખે તો પાછળથી આવતા વાહનોને મુશ્કેલી પડે. તો એવા રસ્તા હોય ત્યારે આ પ્રકારના કંઈક ચિહ્નો ત્યાં લગાડવામાં આવે છે. મતલબ કે આ રસ્તા ઉપર તમે બળદગાડું કે પછી હાથગાડું છે એ લઈને ચલાવી શકતા નથી. આગળ વધી જઈએ બળદગાડા ઉપર પ્રતિબંધ. પેલા આગળ જોયું એ જ રીતે ત્યાં બળદગાડું નાગગાડું બે હતું, અહીંયા વિદ્યાર્થી મિત્રો બળદગાડું છે, બરોબર. મેં તમને આગળ વાત કરી એ જ પ્રમાણે અહીંયા વસ્તુ લાગુ પડશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ટોંગા પ્રતિબંધ. ટોંગા એટલે આ પ્રકારના જો આ આગળ છે એને ટોંગો કહેવાય, બરોબર, ગધેડા ટાઈપનું આવે. ઓકે, તો તાજેતરમાં ટોંગા અને ઘોડાની દોરેલા ગાડા ઉપર પરિવહનના લોકપ્રિય માધ્યમ તરીકે વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવતા હતા, પરંતુ વાહન વ્યવહારના નવા અને ઝડપી માધ્યમોની રજૂઆત સાથે ટોંગા અને જે ઘોડાની ગાડીઓ ટ્રાફિકના પ્રવાહમાં અવરોધ બને છે, તેથી ઘણા વિસ્તારો અને ઘણા રસ્તાઓ ઉપર આ વસ્તુ પ્રતિબંધ લગાડવામાં આવ્યું છે. પહેલા તો આવું જ હતું. પહેલા તો બધા લોકો છે એ બળદગાડી, ઘોડા ગાડી, ટોંગા ગાડી આવી ગાડીઓનો લોકપ્રિય માધ્યમ હતું કે ભાઈ આ જે લઈને જાય એ પૈસાવાળા ગણાતા. પણ હવે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો, જેમ જેમ સ્પીડ છે એનું મહત્વ વધવા લાગ્યું, તો આ વસ્તુ છે ને અમુક વિસ્તારો અને અમુક જે રસ્તાઓ છે એની ઉપર પ્રતિબંધ લગાડવામાં આવેલ છે. હાથગાડીઓ પ્રતિબંધ છે. અમુક વિસ્તારો હોય એની અંદર હાથગાડીઓ પણ વિદ્યાર્થી મિત્રો પ્રતિબંધ લગાડવામાં આવે છે. કારણ કે એની અંદર શું થશે તો કે ટ્રાફિક છે એ વધારે થશે, ટ્રાફિકના લીધે છે મુશ્કેલી પડશે. સાયકલ પ્રતિબંધિત. ઓકે, જે મેન હાઈવે હોય છે, બરોબર, મેન જે હાઈવે હોય છે, ખાસ કરીને એક્સપ્રેસ, અમુક તો રસ્તાઓ એવા છે કે જેની અંદર તમારા વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછી 50ની સ્પીડે તો બાઇક ચલાવવાની જ છે, બરોબર. ધીમી તમે બાઇક ચલાવી શકતા નથી, કારણ કે ધીમી ચલાવશો કે કંઈક ઊભી રહી કાર તો પાછળથી આવીને સીધી ભટકાઈ જ જશે, કારણ કે બધાની સ્પીડ ત્યાં એટલી જ હોય. ઓકે, તો સાયકલ સવારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે હાઈ સ્પીડ વાહનો વાળા કેટલાક રસ્તાઓ હોય અથવા તો સાયકલ ચલાવવા પર પ્રતિબંધ છે, તેથી સાયકલ સવારોએ તે રસ્તાઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને આ ચિહ્ન પ્રદર્શિત થાય છે. આગળ વધી જાય રાહદારીઓ પર પ્રતિબંધ. રાહદારીઓ પર પ્રતિબંધ. ઓકે, શું કહે છે વિદ્યાર્થી મિત્રો રાહદારીઓ પર પ્રતિબંધ? તો કે આ રસ્તા ઉપર કોઈને ચાલીને જવાનો અધિકાર નથી. આ રસ્તા ઉપર કોઈને ચાલીને જવાનો અધિકાર નથી. આ પ્રકારનું ચિહ્ન તમને દેખાઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે આ રસ્તો સ્પેશિયલી કોના માટે હોય? તો કે આ રસ્તો જે છે એ વિદ્યાર્થી મિત્રો વાહનો માટે હોય. વાહનો માટેના રસ્તામાં તમે છે એ ચાલીને જાઓ તો અડચણ ઊભી થાય, બરોબર. અડચણ ઊભી ન થાય એટલા માટે જે મુખ્ય રોડ હોય, મેઇન રોડ હોય, એ મુખ્ય રસ્તાઓ ઉપર છે એ તમને આવું કંઈક ચિહ્ન જોવા મળે છે. ખાસ કરીને સિટીની અંદર વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ વધારે તમને જોવા મળે. આ નિશાની સંબંધિત રસ્તા પર અથવા તો નજીકના વિસ્તારમાં રાહદારીઓ હિલચાલ પર પ્રતિબંધ સૂચવે છે. તે રોડ અથવા તો હાઈવે પર હોઈ શકે છે. વાહનો છે વધુ ઝડપી છે આગળ વધે. આ ચિહ્નો એવા આંતરછેદ પર હોઈ શકે છે જ્યાં રોડ ક્રોસ અથવા તો માટે સબવે, ફૂટઓવર બ્રિજ હોય કે એવી અનેક જગ્યાએ છે રોડ ક્રોસિંગ અથવા એની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. જમણો વળાંક પ્રતિબંધિત છે, એટલે કે જમણી બાજુ વળવાનું નથી. જો આ રીતની નિશાની હોય ગોળ અને એની અંદર આ રીતનું કરેલું હોય, આડો લીટો ન હોય, તો તમને એવું કે ફરજિયાત જમણી બાજુ જ વળવાનું છે. તો તમને એવું કે ફરજિયાત જમણી બાજુ વળો. પણ અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો આડો લીટો છે એટલે કે પ્રતિબંધિત. આડો લીટો જ્યારે આવી જાય એટલે તમારે નકારમાં જતું રહેવાનું છે, એટલે તમારે નકારમાં જતું રહેવાનું છે. નિષેધાત્મક એ વસ્તુ દર્શાવે છે. જમણો વળાંક છે એ પ્રતિબંધિત છે. આ ચિહ્ન ડ્રાઈવરનો કોઈ પણ સંજોગોમાં જમણે ન વળવાની સૂચના આપે છે. કોઈ પણ સંજોગો હોય તેમ છતાં તમારે જમણી બાજુ વળવાનું નથી. જે જ રીતે આગળ વધ્યા આપણે જમણી બાજુ વધ્યા હતા, આ વખતે છે દોસ્તો ડાબી બાજુ છે એ વળવાનું નથી. ક્લિયર? આગળ વધીએ. યુટર્ન પ્રતિબંધિત છે ભાઈ. યુટર્ન તમારે દોસ્તો લેવાનો નથી. જમણી બાજુ યુટર્ન લેવાનું છે. આ ચિહ્ન રસ્તાઓ કેટલાક બનતા જો આ જ રીતે આ જમણી બાજુ છે એ જ રીતે ડાબી બાજુ હોય, એટલે બંને વસ્તુ તમારે સમજી જવાનું. જમણી બાજુનું પણ તમારે સમજી લેવાનું અને ડાબી બાજુનું ચિહ્ન છે એ પણ સમજી લેવાનું. ઓકે, દંડ અને કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળવા માટે ડ્રાઈવરે આ નિશાનીનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. મતલબ કે આવી તમને નિશાની વિદ્યાર્થી મિત્રો હોય ત્યારે તમારે રિટર્નની અંદર છે, રિવર્સની અંદર છે, યુટર્નની અંદર છે, રિવર્સને પણ યુટર્ન આવશે. આ રીતે યુટર્ન લેવાનો નથી, કારણ કે યુટર્ન લેશો તો સામેથી બીજા વાહનો આવતા હશે, તો જેના લીધે છે એ તમને અકસ્માતનો ઘટના બને છે અથવા તો તમને છે એ કેમેરામાં કેદ થઈ ગયા તો તમને દંડ ભોગવવો પડશે. બરોબર, ચાલો આગળ વધી જઈએ. ઓવરટેકિંગ પ્રતિબંધિત છે. ભાઈ કોઈ વાહન ચાલે છે, બરોબર,
હવે તમારે એ વાહનને ઓવરટેક કરવું છે તો તમે કરી શકો નહીં. ક્યાં? તો કે આ પ્રકારનું જ્યારે નિશાન હોય એ પ્રકારના નિશાનના એટલા વિસ્તારની અંદર તમે ઓવરટેકિંગ કરી શકતા નથી. હા, ઓવરટેકિંગ ન કરી શકીએ કઈ કઈ જગ્યાએ? તો ખાસ કરીને આવું નિશાન વિદ્યાર્થી મિત્રો સાંકડો પુલ હોય, સાંકડા રસ્તાઓ હોય. ભાઈ આ બધી વસ્તુ યાદ રાખજો. આવું નિશાન ક્યાં ક્યાં હોય તમને એમ પણ પૂછી નાખે. તો કે રસ્તાઓ હોય, સાંકડા પુલ હોય, વળાંક હોય, ખાસ કરીને દોસ્તો વળાંક હોય વગેરે જેવી બાબતો છે ત્યાં ઓવરટેકિંગ જે પણ જગ્યાએ જોખમી બનતું હોય, જે પણ જગ્યાએ છે અકસ્માતનો ભય વધુ સર્જાતો હોય એવી જગ્યાએ છે તે તમારે ઓવરટેકિંગ કરવું જોઈએ નહીં. અને હું તો એમ કહું છું કે આવું નિશાન ન હોય ને તેમ છતાં જ્યારે વળાંક હોય ને ત્યારે ઓવરટેકિંગ ક્યારેય દોસ્તો કરવું ન જોઈએ. કારણ કે એક બાજુ તો વળાંક હોય, બરોબર, આ રીતનો રસ્તો હોય, આ રીતનો આખો રસ્તો. હવે આ રીતના રસ્તા ઉપર વિદ્યાર્થી મિત્રો, આ રીતના આખા રસ્તા ઉપર એક બાજુથી તમે જાઓ છો, એક બાજુથી તમે આવો છો. હવે અહીંયા તમારું વાહન જાય છે પાછું બીજું તોય તમારે સાઈડમાંથી ઓવરટેકિંગ કરવું છે. સાઈડમાંથી ઓવરટેકિંગ મતલબ કે ડાબી બાજુથી તો તમે ક્યારેય નિયમ છે જ નહીં કે ડાબી બાજુથી તમે ઓવરટેકિંગ કરવાના જ નથી. આગળનું જે વાહન છે એના વાહનની જમણી બાજુથી જ તમારે ઓવરટેકિંગ કરવું જોઈએ. હવે જમણી બાજુ તમે ઓવરટેકિંગ કરવા જાઓ તો સામેથી બીજું વાહન આવી જાય, એટલે વળાંક વાળો રસ્તો હોય ત્યાં અકસ્માતની સંભાવના વધી જાય છે. એટલા માટે વળાંક વાળા રસ્તા હોય, કોઈ સાંકડો પુલ હોય કે કોઈ બીજા અન્ય સાંકડા રસ્તાઓ હોય તે જગ્યાએ દોસ્તો આવા પ્રકારની નિશાની લગાડવામાં આવે. અને આવા પ્રકારની નિશાની હોય એટલે તમારે સમજી લેવાનું કે ભાઈ અહીંયા ઓવરટેકિંગની ના પાડવામાં આવી છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. લંબાઈની મર્યાદા. દોસ્તો લંબાઈની મર્યાદા શું કે છે? તો કે રસ્તા પરની આ નિશાની તે માર્ગ પરથી પસાર થઈ શકે તેવા વાહનની લંબાઈની મર્યાદા દર્શાવે છે. બરોબર. હવે દાખલા તરીકે રોડ જ વિદ્યાર્થી મિત્રો છે એ 9 મીટરનો હોય, રોડ જ 9 મીટરનો હોય તો પછી 10 મીટર વાળું વાહન છે તે ત્યાંથી કઈ રીતે પસાર થઈ શકે? એટલા માટે જે કઈ આગળ રસ્તો હોય એ રસ્તાની લંબાઈ મર્યાદા છે, વાહનની મર્યાદા છે, એ વાહનની મર્યાદા દર્શાવે છે. તો આ નિશાની તીવ્ર વળાંક અથવા તો તીવ્ર વળાંક પર મૂકવામાં આવે છે અને આ ઊંચા અને મોટા વાહનો માટે છે જે સુરક્ષિત રીતે ફરી શકતા નથી. મતલબ કે ક્યાંક તમે જોયું હશે કે નાની એવી શેરી હોય તો ત્યાં બસ કે ટ્રેન કે એ વસ્તુ ટ્રક છે, બસ અથવા તો જે ટ્રક હોય છે તે ત્યાંથી સામાન્ય રીતે વળાંક લઈ શકતી નથી. તો એની મર્યાદા, વાહનની મર્યાદા છે એ ત્યાં નક્કી ચોંટાડેલી હોય છે. મતલબ કે 10 મીટર વાળું વાહન હોય ત્યાં સુધી છે આ રસ્તા ઉપર ચાલી શકશે. બરોબર. તો દોસ્તો અડધી કલાક જેવો લેક્ચર થયો છે આપણો. આજનો લેક્ચર છે તે અહીંયા સુધી દોસ્તો આપણે રાખીએ. બરોબર. થોડીક જતા છે તમને માહિતી આપી દેવી છે મારે. દોસ્તો આ માહિતી તો તમને આપવાની છે, સાથે સાથે તમને બતાવી દઉં કે અમારા કોર્સની અંદર કેવું મટીરિયલ્સ મળે છે. તમે કહેશો પાછા કેવું મટીરિયલ્સ, ક્યારના બતાય કરો છો. હવે ડ્રાઈવરની સફરે અમારો કોર્સ છે. 10 તમને મોડેલ પેપર મળશે, 10 મોડેલ પેપરનો વિડીયો સોલ્યુશન મળશે, 10 મોડેલ પેપરની તમને PDF મળશે અને 10 મોડેલ પેપર છે એનું સોલ્યુશન પણ તમને અહીંયા મળશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઓટો મિકેનિકલનું મટીરિયલ્સ, રોડ સેફ્ટીનું મટીરિયલ્સ, ગુજરાત જનરલ નોલેજ મટીરિયલ્સ, ગુજરાત કરંટ અફેરનું મટીરિયલ્સ, ગુજરાતી વ્યાકરણનું મટીરિયલ્સ. આ મટીરિયલ્સમાં તમારે ડેમો જોતો હોય તો ચાલો આ જ વિડીયોની અંદર તમને બતાવી દઉં. આ જ વિડીયોની અંદર તમને ડેમો બતાવી દઉં. એક સેકન્ડ રાહ જુઓ. જોઈ લો. આ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા લખેલું છે ઓટો મિકેનિક વન લાઇનર, પછી વિદ્યાર્થી મિત્રો ઓટો મિકેનિક MCQ, પછી ગુજરાત વર્તમાન પ્રવાહ, પછી રોડ સેફ્ટીના MCQ, પછી રોડ સેફ્ટીના અગત્યના બીજા પ્રશ્નો, પછી રોડ સેફ્ટીની થિયરી. આટલું અત્યારે અપલોડ થઈ ગયું છે. તમે વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં ગુજરાત જનરલ નોલેજ અને ગુજરાતી વ્યાકરણ એ પણ દોસ્તો અપલોડ થઈ જશે. દાખલા તરીકે તમારે હું તમને મટીરિયલ્સ બતાવું મારું. આ ઓટો મિકેનિકલ વન લાઇનર ઉપર મેં ક્લિક કર્યું. ત્યાં વિદ્યાર્થી મિત્રો PDF છે એ મૂકેલી છે. જો આ ઓટો મિકેનિકનું વન લાઇનરનું મટીરિયલ છે. આ શેનું છે? વન લાઇનર ઓટો મિકેનિકનું. ઓકે, જો તમે જોઈ શકો છો આ બધું ઓટો મિકેનિકનું વન લાઇનર મટીરિયલ્સ આ રીતે તમને ત્યાં મળશે. તમારે વાંચવાનું, અન્ય વ્યક્તિઓને શેર કરી શકશો નહીં, તમારે ઘરે પણ નહીં આવે. બરોબર. તો આ રીતે તમામ પ્રકારનું મટીરિયલ છે એ તમને મળવાપાત્ર થાય છે. જે વિદ્યાર્થીઓને દોસ્તો કોર્સ ખરીદવાની ઈચ્છા છે તે દોસ્તો છે એ મને અહીંયા એક નંબર તમને જોવા મળે છે સ્ક્રીનની ઉપર, એ નંબર ઉપર છે એ દોસ્તો તમે મેસેજ કરી શકો છો. બરોબર. આ નંબર ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એ લિંક ઉપર જઈ અને ડાયરેક્ટ તમે પેમેન્ટ કરી દેજો. બરોબર. ડાયરેક્ટ તમે પેમેન્ટ કરી દેજો. પેમેન્ટ છે તે ઓનલાઈન માધ્યમમાં સ્વીકારવામાં આવશે. જો પેમેન્ટ તમારીથી ન થતું હોય અને તમે આ વસ્તુ ઓનલાઈન વાપરતા ન હોય તો તમારા ફ્રેન્ડ દ્વારા પેમેન્ટ કરાવી શકો છો. કયા નંબરની અંદર? તો આ જ નંબર છે 98 191 95 95. એ નંબર ઉપર પેમેન્ટ કરી અને પછી તમારે એનો સ્ક્રીનશોટ મને મોકલી દેવાનો રહેશે. બરોબર. તો આ રીતનું કંઈક અવનવું છે એ તમારા માટે કરી રહ્યા છે. 7-8 દિવસની વાર છે, સહકારની જરૂર છે. બરોબર. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.